નમસ્કાર મિત્રો, હું છું યુવરાજસિંહ જાડેજા. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો ફરી એક વખત નવો છબરડો સામે આવ્યો છે. જી હા, અહીંયા અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલે છે. જે વ્યવસ્થા તંત્ર છે એની ઘોર બેદરકારીઓ, લાપરવાહીઓના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. જી હા, આજ વખતે જે મામલો છે એ મામલો LLB સેમ 4 ની વર્તમાનમાં જે પરીક્ષા ચાલી રહી છે તેનો છે. જેમાં 2024 નું બેઠે બેઠું પેપર એ 2025 જે કાયદાશાસ્ત્ર ન્યાયશાસ્ત્ર જે વિષય છે એનું બેઠે બેઠું પેપર પૂછી નાખવામાં આવે છે. કોઈ જ પ્રકારનો ચેન્જ એમાં કરવામાં નથી આવતો, ન સમયનો ન યરનો કે કશો જ ચેન્જ કર્યા વગર આખે આખું પેપર પ્રશ્નો જે છે એ જ બેઠા બેઠા પ્રશ્નો સીધા જ 2025 પૂછી નાખવામાં આવે છે. એટલે કોઈ જગ્યાએ કોઈ જ વ્યક્તિ એ તસ્દી લેવા માટે જવાબદાર નથી. આમાં જોવા જઈએ તો દરેક જગ્યાએ લોકોની જવાબદારી બનતી હતી. સૌપ્રથમ HNGU ની જવાબદારી બનતી હતી, પરીક્ષા નિયામકની જવાબદારી બનતી હતી, અને ત્રીજી જે તે કોલેજોમાં જયારે પેપર આવ્યું ત્યારે એની પણ જવાબદારી બનતી હતી કે આપણે ક્રોસ ચેક કરી અને પછી વિદ્યાર્થીઓને પેપર આપીએ. અમારી પાસે ઘણી બધી કોલેજોના ડેટા એવા છે કે જેમાં 2024 નું બેઠે બેઠું પેપર એ 2025 પૂછી નાખવામાં આવ્યું છે. અને ખાસ કરીને જે પાટણની શેઠ MN લો કોલેજ છે તે અને તેની સાથે ઊંઝા લો કોલેજ છે, એમાં ખાસ આ બે કોલેજોમાં તો એવું બન્યું જ છે કે 2024 નું જે કાયદાશાસ્ત્ર એટલે કે ન્યાયશાસ્ત્રનું જે પેપર હતું એ બેઠે બેઠું પેપર 2025 ની પરીક્ષામાં એટલે કે 7 તારીખના રોજ એ પૂછી નાખવામાં આવ્યું છે. એટલે આ ઘોર બેદરકારીના કારણે, લાપરવાહીના કારણે, અંધેરી નગરીને ગંડુ રાજાના જેવું શાસન છે એને કારણે આમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને કોઈ જ જગ્યાએ આનું સંજ્ઞાન લેવામાં નથી આવતું. એટલે કે આ વિડીયોના માધ્યમથી સરકાર અને તેની સાથે સાથે જાહેર જનતા જોગ મેસેજ પહોંચે તેની સાથે સાથે અમે ઈમેલના માધ્યમથી HNGU ને પણ આની ફરિયાદ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે એવા પગલા લેવામાં આવે. કેમ કે વિદ્યાર્થીઓ સતત એક વર્ષથી મહેનત કરતા હોય છે આ પરીક્ષા માટે, અને આ ઘોર બેદરકારીના કારણે તમે 2024 નું બેઠે બેઠું પેપર પૂછી લ્યો તો એ યોગ્ય નથી. એટલે તાત્કાલિક આની ઉપર સંજ્ઞાન લઈ, કારણ કે અડધી કોલેજમાં એવું થયું છે કે 2025 નું પેપર આવ્યું છે અને અડધી કોલેજમાં એવું થયું છે કે 2024 નું પેપર આવ્યું. હવે સાચું કયું માનવાનું? કે 2024 નું આવ્યું એ સાચું માનવાનું કે અડધી કોલેજમાંથી 2025 નું આવે છે એ સાચું માનવાનું? એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક જે લાપરવાહી છે એ HNGU અંતર્ગત આવતી જે કોલેજો છે એમાં જે થઈ છે એમાં જો તાત્કાલિક સંજ્ઞા લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે મોટા ચેડા થશે. એટલે આ માધ્યમથી અપીલ કરી છે કે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના હિતમાં આનો નિર્ણય લેવામાં આવે. જય હિન્દ, જય ભારત.